શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન મળ્યા. ગુણાતીતાનંદ સ્વામી એ સાક્ષાત અક્ષર બ્રહ્મનો અવતાર છે અને પ્રગટ સત્પુરુષ પ્રમુખ સ્વામી મહારાજ એમના દ્વારા આપણને અક્ષર અને પુરુષોત્તમ બંને આજે પ્રગટ મળ્યા છે. એ મોક્ષનું દ્વાર છે. આપણો સિદ્ધાંત આપણી ગુરુ પરંપરાએ આપણને સમજાવ્યો છે. સ્વામીશ્રીનો મહિમા કઈ દ્રષ્ટિથી સમજવાનો છે એના ઉપર આજે આપણે થોડો વિચાર કરવાના છીએ. સાધારણ રીતે આ દુનિયાની અંદર આપણે જોઈએ છે કે ગુરુ અથવા સંત એમનો મહિમા એક એવી દ્રષ્ટિથી હોય છે કે ભાઈ એમણે ભગવા વસ્ત્ર ધારણ કર્યા છે એટલા માટે એ ગુરુ છે. ત્યાગાશ્રમની એક મર્યાદા છે અને એના પ્રત્યે હજારો વર્ષોથી આપણી પરંપરામાં આદર આપવામાં આવ્યો છે. એ સારી બાબત છે. પણ સિદ્ધાંતની રીતે શ્રીજી મહારાજે આપણને એક વાત સમજાવી છે કે આશ્રમથી ક્યારેય ગુરુપણું સિદ્ધ થતું નથી. ઉદાહરણ તરીકે આપણી જ ગુરુ પરંપરાની અંદર ભગતજી મહારાજ એમણે ભગવા વસ્ત્ર ધારણ નથી કર્યા, પણ છતાં એ અનાદિ ગુણાતીત છે. એની મહત્તા છે. વસ્ત્રથી મહત્તા માની બેસે તો માણસ ભૂલાઈ પડે છે અને પડે છે દુનિયામાં આપણને જોવા મળે છે. અમારે ત્યાંનો સારંગપુરનો પ્રસંગ છે. 15-17 વર્ષ પહેલાની વાત છે કે સારંગપુર અમારે ત્યાં ગૌશાળામાં અને ત્યાર પછી બગીચામાં એક માણસ કામ કરતો હતો. નામ હતો એનું મેલો. એટલે લગભગ એવા જ ગુણ હતા એના. ખબર નહીં નાતો હશે કે નહીં, પણ ભજન બહુ સારા ગાતો. ઘણી વખત સંતોની રાતની સભા થઈ અમારી ત્યાં શયન આરતી પછીની, તો એમાં આવે તો બહુ ઊંચા સાદે ભજન સરસ લલકારતો. હવે એકવાર એવું થયું કે મેલો છે એ મંદિર છોડીને જતો રહ્યો. ક્યાં ગયો કોઈને કઈ ખબર નહોતી. 3-4 વર્ષ પછી એક વખત એ મંદિરની અંદર યાત્રાની એક બસ આવી. એમાંથી 50-60 જેટલા યાત્રિકો નીચે ઉતર્યા. પછી મંદિરના દર્શન કરવા માટે ગયા. એ બસમાંથી એક મહાત્મા ઉતર્યા. મોટી દાઢી હતી, માથે જટા હતી, લાંબી માળા હતી અને આપણું જે આશ્રમનો આગળનો ભાગ છે ત્યાં ઉતારા ઓફિસ છે ત્યાં આવ્યા. ત્યાં ઘનશ્યામ પ્રકાશ સ્વામી અમારા બગીચો સંભાળે છે, સ્વામી બેઠા હતા. તો ત્યાં મહાત્મા આવ્યા ને એમને કીધું સ્વામી જય સ્વામિનારાયણ. એટલે ઘનશ્યામ પ્રકાશ સ્વામી ઉભા થયા અને એમણે કીધું કે જય સ્વામિનારાયણ, ક્યાંથી આવો છો? એ કે સ્વામી મને નો ઓળખ્યો, હું મેલો. તો તારી આ શું છે? એ કે સ્વામી હવે તો મારો આશ્રમ ચાલે છે, હું ગુરુ છું અને આ બધા મારા શિષ્યો છે એને જાત્રા કરાવવા નીકળ્યો છું. ઘનશ્યામ પ્રકાશ સ્વામી દાઢી પકડી. આ શું ધંધો તે શરૂ કર્યો? એ કે સ્વામી રહેવા દો, હવે તો મારું માન રાખવું પડશે, કારણ કે મારું આટલું મંડળ છે અત્યારે, તો એની હાજરીમાં મારી દાઢી ના પકડશો. આટલી સહેલી બાબત છે. જો કોઈને ગુરુ થવું હોય, ભગવા પહેરી લેવાના, દાઢી વધારી દેવાની, મોટી માળા મળી જશે ક્યાંકથી. ભજન ગાતા આવડે તો ઠીક છે, નહીતર 25-50 જણને આશીર્વાદ આપી દેવાના, 2-4 જણને તો ફળશે ને, અને આપણું ગાડું હાલશે. અને આ ધંધામાં ગેરંટી એ બાબતની કે આમાં કોઈ દિવસ મંદી નહીં આવે. બધા ધંધામાં મંદી આવશે, આમાં આવવાની નથી. દુનિયા ઝુકતી હૈ, ઝુકાને વાલા ચાહીએ. એક વર્ગ એવો છે જે એવું માને છે ભગવા વસ્ત્રથી મોટપ છે, મહારાજે ના પાડી છે. બીજો એક વર્ગ એવો છે જે એવું માને છે કે બહુ છટાદાર પ્રવચન કરે, હજારોને આમ પારાયણ કરીને પોતે આમ ડોલાવે અને ઘડીક વાર હસે ને ઘડીક વાર હસાવે ને રડાવે ને, અને આજુબાજુ બધા વાજિંત્રો વાગતા હોય ને અને બધાને ડોલાવે, એવી કોઈ પ્રવચન કરે ને તો એ મહાત્મા બહુ મોટા. આવો એક વર્ગ છે, બીજું કાંઈ જ જોતો નથી. બસ ગુરુ કેમ છે મારા, કારણ કે બહુ સરસ પ્રવચન કરે છે એટલા માટે અમારા ગુરુ મોટા. તમે ગીતા વાંચો, ભાગવત વાંચો, રામાયણ વાંચો, મહાભારત વાંચો, ઉપનિષદ વાંચો, વચનામૃત વાંચો, સ્વામીની વાતો વાંચો,
એક પણ શાસ્ત્રમાં કોઈ જગ્યાએ એવું લક્ષણ નથી બતાવ્યું કે જે બહુ પ્રભાવશાળી કથા કરે, પ્રવચન કરે એને મોટા સંત કહેવાય, એવી વાત ક્યાંય નથી. પણ દુનિયા તણાય છે. તો સંતને માપવા માટેનું એ સાધન પણ ખોટું છે. એક વર્ગ એવો છે જેને એવું છે કે કોઈ ચમત્કાર બતાવે ને તો બાબા બહુ મોટા ચમત્કાર, કઈક આમ નાળિયેર ફોડીને ચુંદડી બહાર કાઢે ને હાથમાંથી કંકુ ખેરવી બતાવે, જા બચ્ચા તેરા કામ હો જાયગા, એવું કઈક આપણને કે એકાદ ચમત્કાર બતાવે, દીકરા આપે, પૈસા આપે, તો છે ને એ મહાત્મા બહુ મોટા. ફરી વખત શાસ્ત્ર માત્ર ને આપણે જોઈ લઈએ, એકે શાસ્ત્રમાં કોઈ જગ્યાએ એવી ડેફિનેશન નથી કે જે ચમત્કાર બતાવે એ મોટા સંત કહેવાય. ગુણાતીતાનંદ સ્વામી કે છે એમની વાતોમાં તો ચમત્કાર તો દૈત્યમાં પણ છે. પૃથ્વીનું ટીપણું વાળીને લઈ ગયો તો દૈત્યમાં પણ ચમત્કાર છે. ચમત્કારથી ભગવાન પણ કે સંત પણ સિદ્ધ થતું નથી. ભૂતમાં ઐશ્વર્ય તો હોય છે. અને એવી વિદ્યાઓ હોય છે. અમે જયારે વિદ્યાનગરમાં ભણતા હતા ત્યારે જાદુગર કેલાલ ત્યાં આગળ આવ્યા હતા. બહુ વિશ્વ પ્રસિદ્ધ જાદુગર છે. એ પોતે ત્યાં છાત્રાલયમાં આવ્યા. સ્વામીશ્રીના બહુ જ ગુણાનુરાગી છે. તો આખું છાત્રાલય જોઈને બહુ રાજી થયા હતા. પછી સાંજની જે સભા થાય વિદ્યાર્થીઓની, એમાં આવ્યા હતા અને એમણે થોડાક જાદુ બતાવ્યા હતા. ત્યાં આગળ બધા વિદ્યાર્થીઓને ખુશ કર્યા. પછી એમણે ત્યાં પ્રવચનની અંદર વાત કરી હતી. એમણે કીધું કે આ અમારી એક આર્ટ છે, અમારી એક કલા છે, અમારી એક વિદ્યા છે. હું આ વિદ્યાનો ઉપયોગ કરી અને આ પૈસા કમાઉં છું અને મારું કુટુંબનું ભરણ પોષણ કરું છું. પછી એમણે વાત કરી કે આજની તારીખે ભારતમાં એક બહુ જ મોટા બાબા છે, બહુ મોટા મહાત્મા છે. એમણે નામ આપ્યું તો હું નામ નહીં આપું, પણ એમણે કીધું હતું કે મારા અને એમના બંનેના એક જ ગુરુ છે. એક જ ગુરુ પાસેથી અમે એક સરખી વિદ્યા શીખ્યા છીએ આ જાદુની. હું પેટ ભરવા માટે ઉપયોગ કરું છું ને એ એમ કે છે કે હું મહાત્મા છું, ભગવાન છું, અને દુનિયા એની પાછળ પણ પાગલ થાય છે. તો એક વર્ગ એવો છે જેને આવા ખાલી ચમત્કારો જોઈએ છે, એનાથી મહત્તા છે. મોટા સંત હોય, સત્પુરુષ હોય, એમના આશીર્વાદથી હજારોના કામ થાય છે, જુદી બાબત છે. પણ ચમત્કારોથી એમની મોટપ નથી, એ આપણે કહેવા માંગીએ છીએ. યોગીજી મહારાજ એ જયારે આફ્રિકા ગયા ત્યારે એક ભક્ત એમને મળ્યા અને યોગી બાપાને કહે કે સ્વામી મને આપનામાં મનુષ્ય ભાવ આવે છે. યોગીજી મહારાજે એ વખતે એ હરિભક્તને વાત કરી કે જો મારા પંચ વર્તમાનમાં ખામી હોય તો તમારા પગનો જોડો લઈને મારા માથામાં મારો, બાકી મને પરચા બતાવતા આવડતું નથી. આ યોગીજી મહારાજે એ ભક્તને પોતાનો સિદ્ધાંત કીધો. યોગી બાપાના જીવન ચરિત્રનો જેમને અભ્યાસ છે બધાને ખબર છે કે યોગી બાપાએ ઢગલા બંધ ઐશ્વર્યનો અનુભવ કરાવ્યો છે. અસંખ્ય પરચા યોગી બાપાના જીવન ચરિત્રમાં પરચા બધા સમાયા નહીં. એટલા બધા પરચા હરિભક્તોએ લખી મોકલ્યા હતા કે જીવન ચરિત્રમાં ન સમાયા તો પછી હરિભક્તને કેટલાકને એમ પણ લાગ્યું અમારા પ્રસંગ છપાયા નહીં. તો એમના માટે એક સ્પેશિયલ યોગી બાપાનું પરચાનું પુસ્તક છાપવું પડ્યું. જોગીડો દેતો દેતો ને દેતો 250 પાનાનું પુસ્તક છે. આટલા બધા યોગી બાપાએ ચમત્કારો બતાવ્યા હોવા છતાં પણ બાપા શું કહે છે, મને પરચા બતાવતા આવડતું નથી. કેમ એવું કીધું? એવું કહેવા માંગતા હતા કે તમે એમ ના સમજતા કે આનાથી અમારી મોટપ છે, આનાથી અમારી મહત્તા માપવાની નથી. સ્વામીશ્રીના આપણને એવા અસંખ્ય પ્રસંગો જોવા મળશે. એમના આશીર્વાદથી અસાધ્ય રોગ છે મટી ગયા હોય, એમના આશીર્વાદથી દીકરો ન હોય અને દીકરો થયો હોય, અને થાય એમ ન હોય ને થયો હોય. પેલા ડીપી સાવલિયા સાહેબ છે એ પોતે કહેતા હતા કે મારે જિંદગીમાં સંતાન થવાનું નહોતું, હું તો ડોક્ટર છું અને મેં બધી મેડિકલી તપાસ કરેલી મારા બંને માણસોની, અને શક્ય જ નહોતું કે મને કોઈ દિવસ સંતાન થાય. પણ સ્વામી પાસે ગયા હતા અને સંતોએ મારા વતી વાત કરી કે બાપા સાવલિયા સાહેબને દીકરો થાય એવું કંઈક કરો, અને સ્વામી આશીર્વાદ આપ્યા અને દીકરો થયો. શ્રીજીવ નામ પડ્યું છે ને ત્યારે ઓસ્ટ્રેલિયા ભણવા માટે ગયો છે. તો એવા અસંખ્ય પ્રસંગોની સિરીઝ આપણને આ સત્સંગની અંદર જોવા મળશે. આપણામાંથી ઘણા બધા કદાચ એવા હશે જેનું સત્સંગમાં આગમન જ એવી રીતે થયું હશે કે બાપાએ આશીર્વાદ આપ્યા કામ થઈ ગયું, આપણે આવતા થઈ ગયા. એવું થાય એનો વાંધો નથી, પણ અહીં આવ્યા પછી આપણને સ્પષ્ટતા થવી જોઈએ
કે આપણા ગુરુની મોટપ આવા પરચા પરચીથી નથી, એવા તો સાધારણ અમુક સાધના કરીને કે અમુક પ્રકારની એવી સિદ્ધિઓ પ્રાપ્ત કરીને માયાના જીવ હોય ને એ પણ એવું કરી શકે. ગુણાતીતાનંદ સ્વામી કહે છે, મુવેકુ જીવાવે, અસમાન ચડી જાવે, પય અન્ન હો ન ખાવે તો ભી માયા કો ગુલામ હૈ. આટલી બધી સિદ્ધિ કોઈ બતાવે ને તોય અંજાઈ ન જવું. કેવી સિદ્ધિ બતાવે છે? મુવેકુ જીવાવે એટલે મરેલાને જીવતા કરી દે. અસમાન ચડી જાવે, આપણી નજર સામે આકાશમાં ઉડે. પય અન્ન હું ન ખાવે, અન્ન અને પાણી બધું ખાવા પીવાનું બધું બંધ કરી દે. આપણી નજર સામે મેડિકલી પ્રૂફ થઈ જાય કે આ સાચી વાત છે ભાઈ, આ કે ખોટું નથી. આ પ્રૂવન છે કે આપણી નજર સામે એ નથી ખાતો 1 વર્ષથી, છતાં પણ શું કે છે? તો ભી માયા કો ગુલામ હૈ. એનાથી ક્યારેય અંજાઈ જવું નહીં, કારણ કે એ હકીકતમાં સંતનું માપદંડ છે જ નહીં. મીરાબાઈ નરસિંહ મહેતાએ ક્યારેય કોઈને લોટરીના નંબર આપ્યા નથી અને આપણા શાસ્ત્રો ક્યારેય એવું બતાવતા નથી. એટલે ક્યારેય પરચા પરચીથી અંજાઈ ન જવું, એનાથી એમને માપવાના નથી. એક વર્ગ એવો છે જે એવું માપે છે કે જેની પાસે ઝાઝા લોકો ફરે છે ને એટલે આ સંત મોટા. ઝાઝા લોકો જેની પાછળ ફરે એ મોટા. ગુણાતીતાનંદ સ્વામીના વખતની અંદર એક વખત એક ભાઈ ગયા હશે જુનાગઢ, અને ત્યાં એમણે સ્વામીની પાછળ આટલા બધા માણસોને ફરતા જોયા, અને જુનાગઢ મંદિરના મહંત એમનો પડ્યો બોલ ઝીલે બધા એમણે જોયું. એટલે એમને થયું કે ઓહો, ગુણાતીતાનંદ સ્વામી તો બહુ જ મોટા છે. એટલે ગુણાતીતાનંદ સ્વામીને કીધું, સ્વામી મને તમારી પાસે રહેવા દો. સ્વામી કે રો. ત્યાં રહ્યા, સેવા કરી થોડો સમય. એટલામાં કઈ સમયો આવ્યો એટલે વડતાલથી આચાર્ય મહારાજ આવ્યા. હવે આચાર્ય મહારાજનો ભપકો અને એમનો જે ઠાઠમાઠ અને એમની આજુબાજુ જે છડીઓ પોકારાતી હોય, એની પાછળ હજારો માણસો ફરતા હોય ને આ બધું એમણે જોયું ને એટલે એને થયું, ઓહો, ગુણાતીતાનંદ સ્વામી કરતા તો આમની પાછળ જાજા ફરે છે. એટલે મૂક્યા ગુણાતીતાનંદ સ્વામીને પડતા, જોડાઈ ગયા આચાર્યની સાથે, પહોંચી ગયા વડતાલ અને ત્યાં એમની સેવામાં રહ્યા. થોડો સમય થયો, આચાર્ય મહારાજની પધરામણી થઈ વડોદરા. એ ભેગા ગયા હશે ત્યાં, અને બનવા જોગ એ જ વખતે વડોદરાની અંદર ગાયકવાડ સરકારની મોટી સવારી નીકળી હતી, અને આ તો રાજાની સવારી. એની અંદર તો કઈ પૂછવા પણ જ ન હોય, હજારો માણસો. અને જે એમને દમામ જોયો બધો, એમને થયું ઓહો, આચાર્ય કરતા તો આ મોટા છે, વળગ્યા એમને. જેની પાછળ જાજા માણસો ફરે એ મોટા, એવી ડેફિનેશન લઈને ફરે તો પણ એમાં ભૂલા પડાય એવું છે. એટલે એ પણ સંતને કે ગુરુને મહિમા સમજવા માટેનું માપદંડ નથી. આપણે સ્વામીશ્રીનો એક મહિમા સમજીએ છીએ એમના કાર્યથી. એ વાત સાવ ખોટી નથી, એ આપણા નિશ્ચયને પુષ્ટિ આપે છે. પણ જ્યારે સિદ્ધાંતની રીતે સમજવા જઈએ છીએ ત્યારે એ પણ સ્પષ્ટતા આપણને હોવી જોઈએ કે આ કાર્યથી પણ એમની મહત્તા નથી. કાર્ય સ્વામીનું મોટું જબરજસ્ત આપણને દેખાય છે, અને હકીકત છે આપણી નજર સામે આપણે જોઈએ છીએ કે આ પૃથ્વીના હજારો વર્ષોના ઇતિહાસમાં અત્યાર સુધીમાં કોઈ એક પુરુષે ન બનાવ્યો હોય એટલા મંદિરો, અને એવા મંદિરો પ્રમુખ સ્વામી મહારાજે એકલાએ આપણી નજર સામે 15-20 વર્ષના ઇતિહાસમાં બનાવી દીધા છે. એ આપણે આપણી નજરે જોયું છે. આપણે જોયું છે સ્વામીશ્રીના અક્ષરધામ જેવા કાર્યો 5 વર્ષની અંદર દુનિયાના માંધાતાઓ જે પોતે એક ક્ષેત્રમાં પડેલા છે, એ બધા આવીને કહે છે કે ગમે એટલા પૈસા ખર્ચો, ગમે એટલા માણસોને લગાડો તો આ 40 વર્ષ પહેલા ન થાય. એ સ્વામીએ 5 વર્ષમાં કરીને બતાવ્યું. તો એ ઐશ્વર્યનો અનુભવ આપણને ત્યાં થાય છે. એમનું જબરજસ્ત અદ્વિતીય કાર્ય છે. છતાં પણ આપણને એ બાબતની સ્પષ્ટતા હોવી જરૂરી છે કે આનાથી એમની મહત્તા નથી. કદાચ કોઈ કાંઈ કરી નાખે, અને કદાચ સ્વામી આ ન કરે તો કાંઈની મહત્તા ઓછી પણ નથી. ભગતજી મહારાજે પોતાના જીવનમાં એકેય મંદિર બાંધ્યું નથી, એકેય ગ્રંથ લખ્યો નથી, એકેય એમણે તો ભગવા અવસ્થાધારી એકેય સાધુય બનાવ્યા નથી, કોઈને દીક્ષા એમણે આપી નથી. છતાં પણ એમની મોટપ એ જુદી મોટપ છે, આ કાર્યથી પણ નથી. એ સ્પષ્ટતા આપણને વચનામૃત કરાવે છે, એ સ્પષ્ટતા આપણને આપણી પરંપરા કરાવે છે. તો પછી પ્રશ્ન એ છે કે એમની મહત્તાને કઈ રીતે સમજવું છે, સિદ્ધાંત શું કહે છે? તો હવે આપણે વચનામૃતનો નંબર યાદ રાખીએ. વચનામૃતનો નંબર છે ગઢડા અંત્યનું 27મું વચનામૃત. ગઢડા અંત્યના 27મા વચનામૃતમાં શ્રીજી મહારાજે નિશ્ચયની રીત બતાવી છે.
એમાં મહારાજ કહે છે કે સૌથી પહેલા તો સંતનું જીવન જોવું. નિષ્કામ, નિર્લોભ, નિસ્વાદ, નિર્માન, નિસ્નેહ, આ બધા સંતના લક્ષણો શાસ્ત્રમાં બતાવ્યા છે. એ લક્ષણો પ્રમાણે જીવન છે કે નહીં આપણા ગુરુનું, પહેલા ગુરુને જીવનથી જોવા. આ સૌથી પહેલું પગથિયું છે. જ્યાં સુધી આપણે જીવનને ન જોઈએ ત્યાં સુધી આપણા નિશ્ચયનો પાયો છે ને એ કાચો રહેવાનો. તો પહેલા તો જીવન જોવું અને એમના લક્ષણો આપણે જોવા. આજે આપણને એ વાતની પ્રતીતિ થાય છે કે જેમ જેમ આપણે સ્વામીના જીવનને જોતા જઈએ છીએ એમ એમ આપણને આ નિશ્ચયનો પાયો વધારે મજબૂત થતો જાય. પૂજ્ય અક્ષરવત્સલ સ્વામીએ પેલું પુસ્તક લખ્યું, જેના ગુણે રીજા ગિરધારી. શ્રીમદ ભાગવતની અંદર જે ભગવાનના સ્વરૂપના 39 લક્ષણો બતાવ્યા એ બધા જ સ્વામીશ્રીના જીવનની અંદર સિદ્ધ થયા છે. એ પ્રસંગો દ્વારા, એમણે તો બહુ જ ઓછા પ્રસંગો સ્વામીશ્રીના જીવનમાંથી લીધા અને એમાંથી આપણને આ વાત બતાવી. શું આ પુસ્તક લખાયું એ પહેલા સ્વામીશ્રીના જીવનમાં એ ગુણ નહોતા? પહેલા પણ હતા. આપણને ખબર પડી કે શાસ્ત્ર જે બતાવે છે એ તો આપણા ગુરુમાં છે જ. હવે શાસ્ત્ર માત્ર આપણે લઈ આવીએ. રામાયણમાં જ્યાં સંતના લક્ષણો બતાવ્યા હશે, ગીતામાં જે સ્થિત પ્રજ્ઞ કે ગુણાતીતના લક્ષણો બતાવ્યા હશે, કે ઉપનિષદની અંદર જે જ્ઞાની પુરુષના લક્ષણો બતાવ્યા હશે, કે વચનાઓમાં પરમ એકાંતિક સંતના લક્ષણો બતાવ્યા હશે, દુનિયાભરના જે કાંઈ મહાન શાસ્ત્રોમાં જે કાંઈ મહાન સંતના લક્ષણો બતાવ્યા છે, આપણે ગેરંટી સાથે કહી શકીએ એ બધા લક્ષણો એક બાજુ મૂકે અને એક બાજુ સ્વામીનું જીવન મૂકે, એક સ્વામી બાપાના જીવનમાં બધા લક્ષણોનો સમાવેશ થઈ જાય એવું સ્વામીશ્રીનું જીવન અત્યારે છે. એ પુરુષ આપણી નજર સામે જીવે છે. પહેલી મોટપ એમની એ છે અને આજે વિશ્વમાં એ વાત પ્રસિદ્ધ થતી જાય છે. સ્વામીશ્રીના જીવનથી એમનો પ્રભાવ. 2003ની સાલમાં સ્વામીશ્રી અહીં અમદાવાદમાં બિરાજમાન હતા. હવે એ વખતે વ્યક્તિગત મુલાકાતો ચાલુ હતી અને એક ભાઈ સ્વામીશ્રીને મળવા માટે આવ્યા. એમાં પહેલી જ વાર બાપાને મળતા હતા. એમને સ્વામીને કીધું કે બાપા, હું આપની પાસે કંઠી પહેરવા માટે આવ્યો છું, મને વર્તમાન ધરાવો. સ્વામીશ્રી એમને વર્તમાન ધરાવ્યા. એ દરમિયાન એમણે પોતાનો પરિચય આપ્યો કે હું અમદાવાદથી મુંબઈ જે ટ્રેન જાય છે એમાં ટીસી તરીકેની નોકરી કરું છું. પછી એમણે વાત કરી કે બાપા, આપની પાસે હું આવ્યો, અહીં આવવાની મને ઈચ્છા કેમ થઈ, પ્રેરણા કેમ થઈ, એના પાછળ એક પ્રસંગ છે. એમ કહીને એમણે પોતે પ્રસંગ કીધો કે અમે લોકો ટ્રેનમાં મુસાફરી કરતા હોઈએ તો ઘણી વખત એવું બને કે કમ્પાર્ટમેન્ટની અંદર અમુક જગ્યાએ બધા અપડાઉન કરનારા માણસો હોય જે કાયમી એક જ જગ્યાએ બેસતા હોય છે. તો અમારે પણ એ લોકો સાથે ઓળખાણ હોય. હવે એક વખત એક કમ્પાર્ટમેન્ટમાં આવા બધા માણસો ભેગા થયા હતા અને એ બધા અંદરો અંદર ચર્ચા કરતા હતા અને ચર્ચાનો વિષય એવો હતો કે આપણા ધર્મગુરુઓ બધા કેવા છે. હવે જેટલા બેઠા હતા ને બધા કેવા હતા, બધા નાસ્તિક જેવા હતા. એટલે બધા ધર્મગુરુઓના વિરોધી હતા. કોઈ એક ધર્મગુરુની વાત નીકળે એટલે કોક એક જણ છે એની એક નેગેટિવ વાત કરે, બીજો છે એ એની બીજી નેગેટિવ વાત કરે, ત્રીજો કે એનું આવું કૌભાંડ હતું, ચોથો કે એનું આવું હતું. બધા તૂટી પડે એના ઉપર 5 મિનિટમાં તો એનું મૂળિયું કાઢી નાખે. પછી બીજા ગુરુનો વારો આવે, પછી ત્રીજા ગુરુનો વારો આવે. આવી રીતે બધા ગુરુઓની ટીકા કરતા હતા. હવે કે હું ત્યાં ઉભો સાંભળતો હતો એ દરમિયાન આ લોકોમાંથી કોકના મોઢેથી આપનું નામ નીકળ્યું કે પ્રમુખ સ્વામી મહારાજ પણ બહુ મોટા ગુરુ છે. અને એ વખતે એ કહે છે મેં જોયું કે જે લોકો ક્યારના બોલ કરતા હતા ને, જેવું આપનું નામ આવ્યું ને એટલે બધા શાંત થઈ ગયા. કોઈ એક શબ્દ ના બોલે. બધા કે ના ના, એ તો ખરેખર આ સંત છે, એમાં કાંઈ કહેવા જેવું નથી, એ તો બહુ મહાન સંત છે. આ ભાઈ કહે છે કે મને આ સાંભળીને એવું લાગ્યું કે જે લોકો ખાલી ટાઈમ પાસ કરવા માટે નિંદા કરે છે એવા લોકોને પણ તમારો એક નેગેટિવ પોઈન્ટ ન મળ્યો ત્યારે મને એવું લાગ્યું કે આનાથી પ્યોર ગુરુ મને બીજે ક્યાંય નહીં મળે, એટલે હું તમારી પાસે આવ્યો છું અને મને વર્તમાન ધરાવો. આ એક અત્યંત દૂર રહેનાર વ્યક્તિ છે જે સ્વામીને પહેલી વખત જિંદગીમાં મળે છે. અને જે પેલા ટીકા કરનારા છે કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયના નથી, પણ એના હૃદય પર એક છાપ છે કે પ્રમુખ સ્વામી મહારાજ એક સાચા સંત છે, નિર્મળ સંત છે. પણ વાસ્તવિકતામાં જે રાત દિવસ નજીક રહે છે એમના હૃદય ઉપર શું અસર છે, આ વધારે અગત્યનું છે. થોડા વર્ષો પહેલા સારંગપુરમાં
અમારી ત્યાં વાડી છે, યજ્ઞપુરુષ વાડી, ત્યાં સંતોની એક સભા રાખવામાં આવી હતી અને એમાં વિવેક સાગર સ્વામીનો ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યો હતો. એમાં વિવેક સાગર સ્વામીને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો સંતો તરફથી કે આટલા વર્ષોથી તમે સ્વામીશ્રીની સાથે ફરો છો અને જ્યાં જાઓ ત્યાં આગળ તમારે લગભગ એક સરખી બાપાના મહિમાની વાતો તમે કરો છો, તો તમને કંટાળો કેમ નથી આવતો? એટલા જ ઉત્સાહથી તમે વાતો કરો છો, તમને ક્યારે આ કથા કરવામાં થાક કે કંટાળો આવતો અમે જોયો નથી. બીજું અમે એ જોયું છે કે સ્વામી સાથે આટલા વર્ષોથી તમે ફરો છો પણ દોડી દોડીને દર્શન માટે પહોંચી જાઓ છો. સાધારણ રીતે આપણને થોડો સમય ઉત્સાહ રહે, પણ 30-35 વર્ષ સુધી ભેગા ને ભેગા ફરતા હોય, પછી કઈ સવારે વોકિંગના દર્શન ને પૂજાના દર્શન ને ભોજનના દર્શન ને શયનના દર્શન ને એવી રીતે તમે દોડી દોડીને પહોંચી જાઓ છો, તો એવો ઉત્સાહ તમને કેમ રહે છે? એ પ્રશ્ન એમને પૂછવામાં આવ્યો હતો. એ વખતે વિવેક સાગર સ્વામીએ જવાબ આપ્યો હતો. એમણે કીધું કે મને બે વસ્તુ બરાબર સમજાઈ ગઈ છે. એક તો શ્રીજી મહારાજ સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, એમના સિવાય બીજો કોઈ ભગવાન નથી. આ વાત મને બરાબર દ્રઢ થઈ ગઈ છે. અને બીજી વાત એ કે પ્રમુખ સ્વામી મહારાજ જેવો સાધુ આ પૃથ્વીના પટ પર બીજો કોઈ નથી. આ કોણ બોલે છે? જે રાત દિવસ ભેગા રહે છે, એવા 30-35 વર્ષથી ભેગા રહે છે, એવા એક અત્યંત બુદ્ધિમાન સંતના હૃદયમાંથી આવેલો ઉદ્ગાર છે. એ એમની મહત્તા છે કે સ્વામીશ્રીના જીવનમાં જો આટલો પણ ડાઘ એમણે ક્યારેય જોયો હોય તો આ શબ્દો ના આવે. તો આપણા સદગુરુ સંતો જે આપણને દેખાય છે ને, ડોક્ટર સ્વામી છે કે મહંત સ્વામી છે કે ત્યાગવલ્લભ સ્વામી છે કે મુંબઈના કોઠારી સ્વામી છે કે ઈશ્વરચરણ સ્વામી છે, આ બધા સદગુરુ સંતો કેવા છે? બધા સિંહ જેવા છે. એ કઈ પાંજરામાં પૂરા એવા નથી. એમનું પોતાનું જીવન એટલી ઉચ્ચ કક્ષાનું છે, એમના હૃદય ઉપર જે સ્વામીશ્રીની છાપ છે એ આપણને બતાવે છે આ પુરુષનું જીવન કેટલું ઉચ્ચ કક્ષાનું છે. સારુપુરમાં અમારે સંત સ્વામી હતા. કેટલાક જૂના હરિભક્તોએ સંત સ્વામીના દર્શન કરેલા છે. સંત સ્વામી શાસ્ત્રીજી મહારાજના દીક્ષિત સંત હતા. પ્રમુખ સ્વામી મહારાજ કરતા ઉંમરમાં 15 વર્ષ મોટા હતા. દીક્ષામાં પણ એમણે પ્રમુખ સ્વામી મહારાજ કરતા પહેલા 4 વર્ષ પહેલા એમણે દીક્ષા લીધેલી હતી અને સ્વામીશ્રી પણ એમનો ખૂબ જ આદર કરતા. સંત સ્વામીનું પોતાનું જીવન એટલું ઉચ્ચ કક્ષાનું હતું કે વચનામૃતની અંદર જેટલા કઈ તમને વૈરાગ્યવાન પુરુષના લક્ષણો બતાવ્યા હોય એ જોવા હોય તો સંત સ્વામીમાં જોવા મળે. વચનામૃતમાં જેટલા આત્મજ્ઞાની પુરુષના લક્ષણ કીધા હોય બધા સંત સ્વામીમાં જોવા મળે. એવી એમની ખુમારી, એને આ દુનિયા પાસેથી કોઈ જ અપેક્ષા નહીં, એટલા અલમસ્ત જીવન જીવવા વાળા હતા અને અખંડ ભગવાનમય સ્થિતિ એમની અને અખંડ બ્રાહ્મી દ્રષ્ટિમાં વર્તનારા, કોઈ પ્રકારનું બંધન એમના જીવનમાં કોઈએ ક્યારેય અનુભવ્યું નથી. એટલા મહાન સંત હતા. સ્વામીશ્રી જયારે ત્યાં સારંગપુર પધારે ત્યારે હંમેશા સ્વામી બાપા સંત સ્વામીને દંડવત કરતા અને સંત સ્વામી છે સ્વામીને દંડવત કરતા. પરસ્પર એમનું મિલન બહુ અદભુત હતું. એ દર્શન કરવા જેવા હતા. એ સંત સ્વામી એમને 1992 સાલમાં 23મી જાન્યુઆરીએ હાર્ટ એટેક આવ્યો. સ્વામીશ્રી એ વખતે દક્ષિણ ગુજરાતમાં હતા અને બાપાને ખ્યાલ સમાચારમાં એટલે સ્વામીએ તરત બધા જ કાર્યક્રમ કેન્સલ કરી અને સીધા જ સ્વામી બાપા સારંગપુર પધાર્યા. આપણા બધા જ સદગુરુ સંતો આવી ગયા હતા. સંતો પણ મોટા ભાગના ત્યાં હાજર થઈ ગયા હતા સંત સ્વામીની તબિયતના સમાચાર સાંભળીને. અને મોટા મોટા ડોક્ટરો આપણી સંસ્થાના જેટલા કાંઈ છે બધા, મુંબઈથી કિરણભાઈ દોશી આવી ગયા, અહીંથી વ્રજલાલ આવી ગયા, પછી આપણા ડોક્ટર ત્રિવેદી સાહેબ છે, અમારા ધાનાણી સાહેબ તો બોટાદના અખંડ સેવામાં જ હતા, વાઘાણી સાહેબ આવી ગયા હતા. બધા ડોક્ટરો ત્યાં આગળ સેવાની અંદર આવી ગયા હતા. એ વખતે સ્વામીશ્રી જયારે ત્યાં આગળ પધારે, સંત સ્વામી પોતે ત્યાં સૂતા હતા. સ્વામી બાપાએ સંત સ્વામીને દંડવત કર્યા. સંત સ્વામી તો ઉભા થઈ શકે એવી પરિસ્થિતિ હતી જ નહીં. બાપા પોતે ત્યાં એમની બાજુમાં ખુરશીમાં બેઠા અને એ વખતે સંત સ્વામીએ સ્વામીનો હાથ પકડી લીધો. સ્વામીએ એમને પૂછ્યું સંત સ્વામીને કે કેવું લાગે છે? એ વખતે આટલી હાર્ટ એટેકની બીમારીમાં પડ્યા છે સંત સ્વામી, છતાં પણ એમની ખુમારી એવી ને એવી. સંત સ્વામી બોલ્યા, સ્વામી આ તો ટટ્ટુ દુબળા થયા છે, અસવાર તો તાજા છે. આવી બીમારીમાં આત્મજ્ઞાનના શબ્દો નીકળે છે. આપણને અમથા આત્મજ્ઞાનના શબ્દો નીકળે, પણ આપણે જયારે માંદા પડ્યા હોઈએ એ વખતે આપણને કેવી અપેક્ષા રહે? કોઈક સહાનુભૂતિના 2 શબ્દો કે બસ સાચવજો, આરામ કરજો, બરાબર ખોરાક લેજો, જરા તમારે કઈ જરૂર હોય તો કેજો, આવું કોઈ કે આપણને ગમે. એ વખતે આવીને જો આપણને કોઈ કથા કરે ને કે હું તો દેહ નથી આત્મા છું, તો આપણને ગુસ્સો ચડે એના ઉપર.
કે ભાઈ અત્યારે તું તારું જ્ઞાન બંધ કર. આપણને જયારે પેઇન થતું હોય અને એ વખતે કોઈ આપણને આત્મજ્ઞાનની વાતો કરે કે અત્યારે જ્ઞાન આપણું સ્રવી જાય, એ વખતે સંત સ્વામી આટલી બીમારીની અંદર આત્મજ્ઞાનની ખુમારીમાં હતા. પ્રથમના 20મા વચનામૃતની વાત એમણે એ વખતે કરી કે જોનારો પોતે જોતો નથી, પોતાને જોતો નથી, અજ્ઞાનીમાં અજ્ઞાની છે. આ કથા વાર્તા પોતે સ્વામી બાબાની સાથે પહેલી મુલાકાતમાં કરે છે. પછી સ્વામીને કહે છે કે સ્વામી મારે તો કઈ ચિંતા નથી, તમે આ દેહમાં રાખો તોય ભલે, લઈ જાઓ તોય ભલે, જીવતા લાખના છીએ અને મુવા 1.25 લાખના છીએ, મારે તો આમાંથી નીકળીને આમાં જવાનું છે. સંત સ્વામી શું કે છે? આ દેહમાંથી નીકળીને સ્વામી બાબા સામુ કે છે મારે તો આમાં જવાનું છે, એટલે કે આ અક્ષરધામ મૂર્તિમાન છે એમાં મારે જવાનું છે. આ સંત સ્વામીનું સ્પષ્ટ જ્ઞાન હતું. પછી સંત સ્વામીએ પછી ત્યાં બંધ રાખ્યા કે તમે થોડી વાર આરામ કરો, પણ બાપા રોજ એમને મળવા માટે જતા. 5-6 દિવસ પછી સંત સ્વામીને સારું થવા માંડ્યું. પછી બાપાના હાથે જ બધા એમનું પેલું મોનિટર ચાલતું હતું એમનું કાર્ડિયોગ્રામનું, એ બધું સ્વામીના હાથે જ બંધ કર્યું. સ્વામીએ પેલી સોયો હતી બધી કાઢી બાપાએ જાતે, અને ડોક્ટરો બધા સંતોને બહુ આનંદ હતો કે સંત સ્વામીને હવે સારું થઈ ગયું છે. પછી સંત સ્વામીએ કીધું કે મને બેઠો કરો, મારે વાત કરવી છે. એટલે એમને આમ ટેકો દઈને ઉભા કર્યા. આજુબાજુ બધા સંતોને નજીક બોલાવી લીધા. સંત સ્વામી કે સાંભળો, વાત કરવી છે. આ સંત સ્વામીનો અંતિમ ઉપદેશ હતો. એ વખતે સંત સ્વામી બોલ્યા કે આપણે સ્વામિનારાયણ ભગવાનના 200 વર્ષ થયા એનો આપણે ઉત્સવ કર્યો, દ્વિશતાબ્દી ઉત્સવ કર્યો. ગુણાતીતાનંદ સ્વામીના પ્રાગટ્યના 200 વર્ષ થયા એનો પણ આપણે ઉત્સવ કર્યો. પછી તેમણે પરોક્ષના બધા મહાત્માઓને પણ યાદ કર્યા, આચાર્યોને યાદ કર્યા કે વલ્ભાચાર્યજીને 500 વર્ષ થયા એની પણ જયંતિ ઉજવાડી. પછી એમણે કીધું કે હવે યોગી બાપાના 100 વર્ષ થવાના છે, એ જયંતિ પણ આપણે ઉજવવાના છીએ. પછી એમણે કીધું કે ભગવાન આ પૃથ્વી પર આવ્યા અને આવા મહાન સંતો આ પૃથ્વી પર આવ્યા, હજારો સંતો આ પૃથ્વી પર આવ્યા, એ બધા અત્યારે આમનામાં પ્રગટ છે. સ્વામી સામુ ઈશારો કરીને કે બધા અત્યારે આમનામાં પ્રગટ છે, આમને રાજી કરી લેજો. પછી કહે છે કે દુર્લભમાં દુર્લભ આ મનુષ્ય શરીર છે. આ મનુષ્ય શરીર મળ્યા પછી દુર્લભમાં દુર્લભ આ સત્સંગ છે. આવા પુરુષ મળવા એ દુર્લભમાં દુર્લભ છે. પછી કહે છે કે આવા પુરુષ મળ્યા પછી એમના થકી એકાંતિક ધર્મ સિદ્ધ કરી લેવો ને એ પણ દુર્લભમાં દુર્લભ છે. માટે આમને સેવીને એકાંતિક ધર્મ સિદ્ધ કરી લેજો. પછી સ્વામીની સામુ જોઈને કે ખોટું હોય તો પાછું આપજો. આ એમની ટેવ હતી બોલવાની. એટલે પ્રમુખ સાહેબ મહારાજ સામુ જોઈને કે ખોટું હોય તો પાછું આપજો. એટલે સ્વામી હસતા હસતા કે ના તમે બહુ મુદ્દાની વાત કરી, પણ હવે તમે બહુ બોલશો નહીં, એમ કરીને સ્વામી એમને આરામ કરવાનું કીધું. પણ આ સંત સ્વામીનો છેલ્લો ઉપદેશ, આટલા નિર્મળ હૃદય ઉપર જે પુરુષના જીવનની આટલી ઊંડી છાપ હોય એ પુરુષનું જીવન કેટલું ઊંચું હશે એ આપણને ખબર પડે. પ્રમાણ એવા પુરુષોનું લેવાય. તો સ્વચનામૃત આપણને સમજાવે છે અંત્યના 27માં કે સૌથી પહેલા તો સંતનું જીવન જોવું, આ પહેલું સ્ટેપ છે. પછી એ વચનામૃતમાં આગળ કહે છે કે પછી શું કરવું? તો પછી કહે છે એ સંતના વચનમાં અતિ દ્રઢ વિશ્વાસ રાખવો. જીવન જોયું એનું ફળ શું? જીવન જોયું એનું ફળ એ કે આવા પુરુષ એ જીવનમાં ખોટું બોલે, એ ખોટા બોલા નથી, એ સાચા બોલા છે. આપણા હૃદયની અંદર એક સંશય ગ્રંથિ પડેલી છે જે ભેદાવી બહુ કઠણ છે, અને જ્યાં સુધી અહંકાર છે ત્યાં સુધી એ સંશય ગ્રંથિ આપણને છોડતી નથી. સંતના વચનમાં ઓગળી જવું, એના વચનની અંદર આપણા મનની બધી ગાંઠોને મૂકી દેવી, એના માટેનો પાયો બતાવે છે કે એમનું જીવન આટલું ઉચ્ચ કક્ષાનું છે. એ સંતમાં વિશ્વાસ કે આ લોકનો સજ્જન માણસ પણ ખોટું ન બોલે. તો આવા મહાન સંત ખોટું બોલતા હશે, એ ખોટું નથી બોલતા એમ માનીને હવે એમના મુખેથી આપણે ભગવાનનું સ્વરૂપ સમજવાનું છે. હવે સ્વામી જે બોલે છે પરમ સત્ય. પ્રથમના 16મા વચનમાં મહારાજ એમ કે છે કે એ બોલે છે સત્ય નહીં, પરમ સત્ય, એ માનવું. અને હવે શું બોલે છે સાંભળવું. શ્રીજી મહારાજનું સ્વરૂપ આપણને સ્વામી બાપાએ સમજાવ્યું છે. ત્યાં લોસ એન્જલસની અંદર બાપા 1984ની સાલમાં બિરાજમાન હતા, અને એ વખતે ત્યાં પામ સ્પ્રિંગ નામનું સ્થાન છે, ત્યાં સ્વામી શ્રી સંતોને હરિભક્તો સાથે ગયા હતા. બહુ જ રળિયામણી ભૂમિ હતી અને એકદમ સુંદર આહલાદક વાતાવરણ હતું. એમાં વિવેક સાગર સ્વામીએ બધી ચિદાકાશની અને અક્ષરના 2 સ્વરૂપની બહુ અદભુત જ્ઞાનની વાતો કરી.
પછી સ્વામી બાપા એટલા આનંદમાં હતા, સ્વામીશ્રીએ પણ બહુ જ સુંદર આશીર્વાદ આપ્યા. એમાં મહારાજના સર્વોપરીપણાની વાત કરી, પ્રગટપણાની વાતો કરી. અને એ વખતે સ્વામી કે અક્ષરધામ જોયું છે? એટલે સામે ગોવિંદભાઈ કરીને હરિભક્ત છે, એ કે આ બેઠું એ જ અક્ષરધામ છે. સ્વામી કે બસ એટલું જ સમજવાનું છે, ઉપર છે દેખાતું નથી, સામે છે મનાતું નથી. જો આ મનાઈ જશે ને તો અક્ષરધામમાં જ બેઠા છીએ. પછી સ્વામી એ વખતે યોગીચરણ સ્વામીને કીર્તન ગાવાની આજ્ઞા કરી, અને એમણે પ્રેમાનંદ સ્વામીનું કીર્તન છે પુરુષોત્તમ બોલ્યા પ્રીતે, એમાં મહારાજના સ્વરૂપની અને અક્ષરના સ્વરૂપની બહુ સુંદર વાતો છે. એ કીર્તન ગૌરાવ્યું અને યોગીચરણ સ્વામી કીર્તન પૂરું કર્યું. અને સ્વામી એટલા ભાવમાં હતા ને સ્વામી પોતાના આસન પર ઉભા થઈ ગયા, સભાની વચ્ચે એક પગે ઉભા રહી ગયા અને બે હાથ ઊંચા કરીને સ્વામી બોલ્યા કે અવતાર માત્ર આવી રીતે એક પગે ઉભા રહીને સ્વામિનારાયણનું ભજન કરે છે. એ સ્વામી એ વખતે વાત કરેલી. મારા ગુરુએ મને કીધું છે કે શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન છે, એટલે શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન છે. મારા ગુરુએ મને કીધું છે કે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે, એટલે હા છે. અને મારા ગુરુએ મને કીધું છે કે એ શ્રીજી મહારાજ આજે એમના દ્વારા પ્રગટ છે, એટલે હા છે. 1984 સાલનો જ પ્રસંગ છે. સ્વામીશ્રી પોતે એ વખતે ડાયર્સબર્ગ નામના શહેરમાં પધારેલા, યુએસ ની અંદર ડાયર્સબર્ગ નામનું શહેર છે ટેનેસી સ્ટેટની અંદર. તો ત્યાં એક હરિભક્તને ઘરે પધરામણીએ પધારેલા, છીતુભાઈ નામના હરિભક્ત, એમની મોટેલ હતી અને ઘર પણ એ જ હતું. એટલે સ્વામીશ્રી ત્યાં પધરામણીએ પધાર્યા અને બધી પધરામણીની વિધિ પૂરી થઈ. એ વખતે એમના પડોશી ઇન્દ્રસિંહ કરીને હતા, એ ત્યાં દર્શન કરવા માટે આવ્યા હતા. સત્સંગી નહોતા, ભાવિક હતા, એટલે એ આવીને બેઠા. સ્વામી એમનો પરિચય પૂછ્યો. તેમણે પરિચય આપ્યો કે સ્વામી મારું નામ ઇન્દ્રસિંહ છે, હું સૌરાષ્ટ્રમાં લીમડી ગામનો વતની છું અને 6 મહિના પહેલા જ અમેરિકા આવ્યો છું. અને અહીં આવતા પહેલા હું ગુજરાતના બધા મંદિરોમાં દર્શન કરવા માટે ગયો હતો. એ વખતે ગોંડલમાં તમારા સંપ્રદાયનું મંદિર છે, ત્યાં પણ હું ગોંડલ ગયો છું. અને ગોંડલમાં મેં અક્ષરદેરીના દર્શન પણ કરેલા છે. એ અક્ષરદેરીનું નામ બોલ્યા ને સ્વામી એકદમ ભાવમાં આવી ગયા. સ્વામી કે ઇન્દ્રસિંહ, તમે જે અક્ષરદેરીના દર્શન કરીને આવ્યા ને, એ જ અક્ષર, એ જ ગુણાતીતાનંદ સ્વામી અત્યારે તમારી સાથે વાતો કરે છે. શ્રીજી મહારાજ જે અક્ષર બ્રહ્મને પૃથ્વી પર લઈને આવ્યા એની વાત આપણને પૂજ્ય શ્રી હરિ સ્વામીએ કરી છે. એ ગુણાતીતાનંદ સ્વામી એમ કીધું છે કે હું તો ચિરંજીવી છું, તમારા બધાના દેહ પડી જશે, મારો દેહ પડવાનો નથી. અને એ અક્ષર બ્રહ્મ તત્વ આપણને ગુરુ રૂપે આજે પ્રાપ્ત થયું છે. અક્ષર બ્રહ્મ અનંત કોટી બ્રહ્માંડમાં કેટલા છે? જીવો અનંત છે, ઈશ્વરો અનંત છે. અક્ષર બ્રહ્મ કેટલા છે? એ એક જ છે. અને એ આપણા ગુરુ છે, એટલે આપણા ગુરુ અજોડ છે. આપણને એમણે જે ગુરુનો મહિમા સમજવાની રીત બતાવી છે ગુરુ પરંપરાએ. યોગી બાપા કહેતા ગુણાતીત તો એક જ, બીજા કોઈ મેળે માવજીભાઈ થઈ શકે નહીં. આ સાધન કરીને સિદ્ધ થયેલા પુરુષ નથી, આ અનાદિકાળના પુરુષ છે, જે ખાલી આપણને આકાર બદલાતો દેખાય છે, બાકી એના એ જ પુરુષ આપણને પ્રાપ્ત થયા ગુણાતીત. એ તત્વ આપણને મળ્યું, એ એમના વચનથી મનાશે. અહીં બુદ્ધિનો કોઈ દોડ કામ નહીં કરે. આ મહિમા, આ નિશ્ચયમાં આપણી કોઈ સ્થૂળ સાધના કામ નહીં લાગે. ત્યાં એક જ વસ્તુ કામ લાગશે, જેટલો ગુરુના વચનમાં વિશ્વાસ હશે એટલું આપણને આ મનાશે, એટલું માયાનું આવરણ ભેદાશે. એટલે મહારાજે સારંગપુરના 9મા વચનામાં કીધું, અતિશય શ્રદ્ધા, અતિ દ્રઢ વિશ્વાસ હોય તો દેહ છતાં બ્રહ્મરૂપ થઈ જાય. તો ત્યાં વિશ્વાસની વાત છે. વાઘા ખાચરને વિશ્વાસ આવી ગયો, ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે, પતી ગઈ વાત. દ્રઢ વિશ્વાસ. એટલે બીજું સ્ટેપ મહારાજે બતાવ્યું છે વિશ્વાસનું. અહીં આગળ પ્રમુખ સ્વામી મહારાજનો એક પ્રસંગ, એનું આપણે વાંચન કરીએ છીએ. તારીખ 8-10-1991 દિવસ સ્વામીશ્રી પોતે આફ્રિકાના વિચરણની અંદર હતા અને એ વખતે લિલોંગ વે થી દારે સલામ જતા હતા, પ્લેનની અંદર હતા. અને એ વખતે સાથે બધા હરિભક્તો હતા અને સંતો હતા થોડા. ત્યારે એક સહજ ગોષ્ઠી થતી હતી. એ વાતચીત દરમિયાન એક સંતે સ્વામીશ્રીને એવો પ્રશ્ન પૂછ્યો કે આપે હમણાં વાત કરી કે ભગવાનનો અને સંતનો મહિમા આપણે ગાવો, તો અમને એ કહો કે અમારે આપને કેવા સમજવા. સીધો જ પ્રશ્ન હતો, સ્વામીશ્રીના સ્વરૂપ ઉપર જ સીધો પ્રશ્ન હતો કે અમારે આપને કેવા સમજવા. આવો પ્રશ્ન પૂછાયો અને સ્વામીશ્રી એનો જે જવાબ આપ્યો એ જવાબનું હું વાંચન કરું છું સ્વામી બાપાના શબ્દોમાં. સ્વામીશ્રી કહે છે, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ શ્રીજી મહારાજ સર્વોપરી સાક્ષાત જ છે, રોમે રોમમાં મહારાજ છે,
શ્રીજી મહારાજના અખંડ ધારક છે. તમે ગાઓ છો ને, સંત તે સ્વયં હરિ, એમની આંખમાં જોનારા ભગવાન છે. બોલનારા, સાંભળનારા, જમનારા ભગવાન જ છે. એમાં રોમનોય ફેર નથી. આ તો દેહ જુદો દેખાય છે, પણ સાક્ષાત મહારાજ જ છે. કોઈ રાગ, દ્વેષ, દોષો છે જ નહીં. નિર્મળ પવિત્ર અંતઃકરણ છે. મનુષ્ય ભાવ બતાવે પણ દિવ્ય જ છે. એમાં સર્વે આવી જાય. આ સર્વોપરી નિશ્ચય છે. આપણે જે જીવનો સત્સંગ કરવાનો છે, એ જીવનો સત્સંગ આવી દ્રઢતા થાય એ છે. ક્યારેય ન ડગે એવી જીવમાં નિષ્ઠા થાય એ સત્સંગ સાચો. બીજે ક્યાંય હેત પ્રીત આત્મબુદ્ધિ નહીં. અહીં જ આ સર્વોપરી છે. આ સાક્ષાત મહારાજ છે. આ દ્રઢતા હોય તો ક્યારેય મૂકીને ચાલ્યું ન જવાય. અખંડ આજ્ઞામાં રહેવાય. મન ધાર્યું ન થાય. મહિમા રહે. શંકા કુશંકા ન થાય. બધું દિવ્ય દિવ્ય જ દેખાય. આ સ્વામીના શબ્દો છે. પૂર્ણ પુરુષોત્તમ નારાયણ શ્રીજી મહારાજ સર્વોપરી સાક્ષાત આપણને મળ્યા છે. આ બાપાએ આપણને પોતે પોતાના મુખે કહેલી વાત છે. અહીં આપણે એક વસ્તુ સમજી રાખીએ કે એવો અર્થ નથી થતો કે પ્રમુખ સ્વામી મહારાજ ભગવાન છે. સ્વામીએ સ્પષ્ટ કરી છે કે સંત તે સ્વયં હરિ, એટલે એની આંખમાં જોનારા ભગવાન, પગમાં ચાલનારા ભગવાન. પ્રથમના 27માં વચનામૃતમાં શાસ્ત્ર આપણને કહે છે કે સંતના અંગે અંગમાં જે ભગવાન નિવાસ કરીને રહે એ સંત એ અક્ષર બ્રહ્મ આજે આપણને મળ્યા છે. એટલા માટે ભગવાનનું સ્વરૂપ છે. મહારાજ 2 વચનામૃતમાં એવું કહે છે, સારંગપુર 10 અને પ્રથમના 37માં, આવા સંતના દર્શન થાય ત્યારે એમ જાણવું મને સાક્ષાત ભગવાનનું દર્શન થયું. તો એ સાક્ષાત ભગવાનના દર્શન તુલ્ય પ્રાપ્તિ આપણને થઈ છે. એ આપણને શેનાથી સમજાશે? વિશ્વાસથી. ફરી વખત યાદ કરીએ અંત્યના 27માં. પહેલું સ્ટેપ આપણને બતાવે છે જીવન જોવું. જીવન જોયા પછી શું કરવું? એમના વચનમાં અતિ દ્રઢ વિશ્વાસ રાખવો. અને હવે શું કરવાનું? હવે એ પ્રાપ્તિને માણવી. હવે ફરી વખત વિચાર કરવો કે જો આ વાત સાચી હોય તો આપણા જેવો ભાગ્યશાળી આ બ્રહ્માંડમાં બીજો કોઈ નથી. જે યોગી બાપા કહેતા કે બીજાને ભાગ્યશાળી માનો એ તમારી ભૂલ છે. લક્ષાધિપતિ તો તમે છો, બીજા તો બધા રાંક છે. આપણને એમ લાગે છે કે ફલાણો છે ભાગ્યશાળી છે, કારણ કે આપણે ભાગ્યશાળીમાં ધન સંપત્તિને મૂક્યા છે. આપણને એમ લાગે છે કે ફલાણા બહુ ભાગ્યશાળી છે, કારણ કે ભાગ્યશાળીમાં આપણે સત્તાને માની છે. પણ આપણે જ્યારે પ્રાપ્તિનો વિચાર કરીએ ત્યારે ખરેખર આપણે ખાટી ગયા છીએ. બહુ મોટી વસ્તુ આપણને મળી છે. હવે આપણે એને વારંવાર સંભાળ્યા કરવાની છે. નિષ્કળાનંદ સ્વામીએ જેમના પદમાં કીધું કે માનો મળી છે મોટી વાત, હાથ આવી તેમાં હારજો રે, કરી જતન દિવસ રાત સૂતા બેઠા સંભાળજો રે. એને વારંવાર સંભાળવાની છે. આપણે એને ભૂલી જઈએ છીએ, અને ભૂલી જઈએ છીએ ને એટલે આપણે દુઃખી થઈ જઈએ છીએ. સંસાર છે, સંસારના પ્રશ્નો છે, એ વાત સાચી છે, પણ આપણે એ પ્રશ્નોમાં એટલા બધા ગૂંચવાયેલા છે. આપણે અહીં બેઠા છીએ, ધારો કે અહીં બેઠા બેઠા પણ આપણને આપણા જીવનના એવા 5 પ્રશ્નો એવા નડ્યા કરે છે ને કે જે આપણને આમ કાંટાની જેમ વાગ્યા કરે છે. અહીં બેઠા બેઠા અત્યારે કદાચ પ્રાપ્તિની વાત થતી હશે ને તો આપણને થશે એ તો બધું બરાબર છે, પણ મારા પેલા પ્રશ્નોનું શું? એ આપણને એ નડ્યા કરે છે અને પ્રાપ્તિનો આનંદ લેવા દેતા નથી. આપણે આમ કેફમાં આવી નથી જતા. હજી આમ અંદરથી આપણને એટલું સૂનું સૂનું રહ્યા કરે છે. સવારે ઉઠતા વેત પહેલો વિચાર આપણને એ આવે છે આપણી પાસે શું નથી એના વિચારો આવે છે, શું છે એના વિચારો આપણને આવતા નથી. એટલે આપણે એને એન્જોય કરી શકતા નથી. પણ આપણા સદગુરુ સંતોએ, આપણા પરમહંસોએ આપણને આ શીખવાડ્યું છે. નિષ્કળાનંદ સ્વામી સવારે ઉઠતા વેત એવો વિચાર કરતા જ નહોતા મારી પાસે શું નથી. એવો જ વિચાર કરતા હતા મારી પાસે શું છે. ત્યારે એવું આવ્યું કે ભાગ્ય જાગ્યા જાણવા. નહીં તો ઉઠતા વેત પેલું તેજ તો ખાવાનું જ નહોતું. એ તો છે આપણે શું ખાવું એ પ્રશ્ન હતો, ક્યાં રહેવું એ પ્રશ્ન હતો, ક્યાં જઈને ઉભા રહેવું એ પ્રશ્ન હતો. એવા સંજોગોમાં ભાગ્ય જાગ્યા જાણવા કઈ આવા હોલમાં બેસીને બોલ્યા જ નથી. એ પોતે તો વગડામાં બેઠા બેઠા બોલ્યા છે નિષ્કળાનંદ સ્વામી. તો એમણે આપણને એક રીત શીખવાડી કે સંસાર છે, સંસારની પરિસ્થિતિ એવી રહેવાની, એની વચ્ચે પ્રાપ્તિનો આનંદ માણવાનો છે. આપણને નથી કહું માનું, પણ આટલા પ્રશ્નો સોલ્વ થઈ જાય ને પછી માનું. એ પ્રશ્નો જિંદગીભર ચાલવાના છે, બંધ થવાના નથી. તો આપણે એની વચ્ચે આ આનંદને માણતા શીખ્યા. આપણી પાસે થોડી વાર એવી કલ્પના કરી લો કે આપણી પાસે 80,000 કરોડ રૂપિયાની મિલકત હોય,
સાચું માનજો થોડી વાર, સાવ સાચું હો. કલ્પના કરો કે આપણી પાસે 80,000 કરોડ રૂપિયાની મિલકત છે જ આપણા હાથની અંદર છે, આપણી માલિકીની છે. અને હવે બને છે એવું કે આપણે સવારે ઉઠીએ છીએ અને આપણે ઘરેથી ઓફિસે જવી જઈએ છીએ તો દુકાને જઈએ છીએ, અને બને છે એવું કે રસ્તાની અંદર આપણા ખિસ્સામાંથી 1 રૂપિયાનો સિક્કો હેઠે પડી જાય છે. હવે આપણે ઓફિસે ગયા અને પછી ખિસ્સામાં હાથ નાખીને ખબર પડી 1 રૂપિયો પડી ગયો છે, અને એને લીધે આપણને દુઃખ થાય છે, અને એને લીધે આપણને રડવું આવે છે. અને રડવું આવે છે એટલે એટલું બધું રડવું આવે છે, એટલું બધું રડવું, તે આજે સવારે 8 વાગે રડવાનું ચાલુ કરું, આવતીકાલ સવારે 8 વાગ્યા સુધી આપણને રડવું જ આવે છે, અરે રે મારો રૂપિયો જતો રહ્યો. અને બીજે દિવસે એવું થાય છે કે બીજે દિવસે આપણે ઓફિસે જઈએ ને તો બીજો રૂપિયો પડી. હવે રડવું હોય તો 1 મિનિટ રડી લેવાય, પાછો 24 કલાક રડવું આવે છે. ત્યાં બીજે દિવસે બીજો રૂપિયો પડી ગયો, તે ફરી 24 કલાક રડવાનું, ત્રીજે દિવસે ત્રીજો રૂપિયો પડી ગયો. આ સંસાર એવો છે, ગમે એટલું ધ્યાન રાખશો તો રોજ 1 રૂપિયો પડી જશે. કાંઈક તો પ્રશ્ન આવશે ને આવશે જ. કા શરીરનો આવશે, કા કુટુંબનો આવશે, કા પરિવારનો આવશે, કા પછી સમાજ તરફથી કંઈક આવશે, આર્થિક આવશે, કાંઈક તો આવશે ને આવશે જ. બધાને આવ્યો છે. કોઈને આ સંસારમાં પ્રશ્ન રહ્યું ભગવાનના જીવનમાં નથી બન્યું અને સત્પુરુષના જીવનમાં નથી બન્યું. પ્રશ્નો તો એમને અપમાન કરનારા આજ સુધી આવ્યા છે ને આવ્યા જ કરશે. તો રોજ 1 રૂપિયો પડી જાય અને રોજ 24 કલાક રડવું આવે તો પેલા 80,000 કરોડ રૂપિયા જે આપણી પાસે પડ્યા છે એનો આનંદ માણવાનો ક્યારે? આ તમને આંકડો મોટો લાગે છે, પણ જો આધ્યાત્મિક રીતે જોઈએ તો જીવનના બધા પ્રશ્નો પ્રાપ્તિની સામે મૂકીએ ને તો 1 રૂપિયાથી વધારે નથી. એ બધા આટલા જ છે. ડોન્ટ સ્વેટ ધ સ્મોલ થિંગ્સ એન્ડ ઇટ્સ ઓલ સ્મોલ થિંગ્સ. આ દુનિયાના બધા પ્રશ્નો નાના જ છે આ પ્રાપ્તિ સામે જોઈએ તો. અનંત જન્મોથી જે આપણા પ્રશ્નો હતા એની સામે ક્યાં આ પ્રશ્નો કઈ જે ભટકતા હતા આપણે, જે મહાન સ્વામી ઘણી વખત વાત કરે છે, ધારો કે આપણે કોઈ બિઝનેસ કરતા હોઈએ અને એમાં કઈ એવો પ્રશ્ન આવ્યો હોય કે આપણી એક ફાઇલ 30 વર્ષથી દિલ્હીમાં કોઈ ઓફિસમાં અટવાયેલી હોય, ક્લિયર થતી જ ન હોય, ધક્કા ખાઈને મરી ગયા, પેપરવેટ મૂકીને મરી ગયા, તો પણ એ ફાઇલ આગળ ખસતી ન હોય, કંટાળી ગયા હોય આપણે, અને પછી આપણે અહીંથી આમ નીકળ્યા અમદાવાદથી, ફરી એકવાર ટ્રાય કરી અને આપણે સાંજની ટ્રેનમાં બેઠા અહીંથી, અને ટ્રેનમાં એટલી બધી ગીર્દી હોય કે ત્યાં તમને સુવાની તો જગ્યા મળે જ નહીં, બેસવાની જગ્યા ન મળે, ઊભા રહેવામાં પણ એટલા ભીસાતા તમે દિલ્હી પહોંચો અને થાકીને લોથપોથ થઈ જાઓ. ત્યાં ગયા પછી ધારો કે આપણે સવારના પોરમાં ઉતારો કર્યો, સ્નાન કર્યું, પૂજા કરી, પછી આપણે સીધા પહોંચ્યા ત્યાં 11 વાગે ઓફિસે, અને ત્યાં ગયા અને બને એવું કે પહેલી 15 મિનિટમાં જ આપણી 30 વર્ષથી જે ફાઇલ અટવાયેલી હતી એ ક્લિયર થઈ જાય, તો આખી રાત પેલું ભીસાતા આવ્યા હતા એનું દુઃખ આપણને લાગે? અરે કામ થઈ ગયું, 30 વર્ષનું કામ છે ને એ ઉકલી ગયું. ટ્રેનમાં જે થયું તેનો આનંદ એટલો બધો હોય, પછી ઘરે ફોન કરીએ તો પહેલી વાત શું કરીએ? ટ્રેનમાં બહુ ગીર્દી હતી એની વાતો કરીએ, શું કહીએ? અરે કામ પતી ગયું એનો એટલો આનંદ હોય. અને ધારો કે એનાથી ઊંધું થાય કે અહીંથી આપણે દિલ્હી જઈએ, એટલી સરસ ટ્રેનમાં જગ્યા મળે, સુતા આપણે જઈએ, સુતા પણ ત્યાં ગયા પછી સવારના પોરમાં ઓફિસમાં ગયા, કામ ન થયું તો હુતા આવે એનો આનંદ રે? 30 વર્ષથી એક ફાઇલ બટવાતી તે ક્લિયર થઈ એનો આનંદ એટલો હોય છે. બીજા પ્રશ્નો આપણને દેખાતા જ નથી. તો અનંત જન્મોથી આપણું એક કામ અટવાતું હતું, અનંત જન્મોથી. અને એ આ વખતે ક્લિયર થયું છે. યોગી બાપાના વચનો છે કે ત્યાં ગોંડલમાં યોગી બાપા બોલેલા છે, જીવન ચરિત્રમાં છપાયેલા છે, સભામાં યોગી બાપા બોલ્યા કે પ્રમુખ સ્વામીના દર્શન જેને થયા એનું આત્યંતિક કલ્યાણ થઈ ચુક્યું છે. પ્રમુખ સ્વામીના શબ્દો જેના કાને પડ્યા એનું આત્યંતિક કલ્યાણ થઈ ચુક્યું છે. આપણે તેમના ખોળામાં બેઠા છીએ તો એનો આનંદ આપણને કેટલો હોવો જોઈએ? સ્વામી શ્રી ગયા વર્ષે હરિજયંતિ બોલ્યા હતા સારંગપુરમાં. સ્વામી કે આપણને મહારાજ મળ્યા, સ્વામી મળ્યા, અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન થયું અને સાચા ગુરુ મળ્યા છે. સ્વામી કે આપણે આ છેલ્લો જન્મ છે, હવે ફરી વખત આપણે આ બ્રહ્માંડમાં આવવાનું નથી, આપણે સુખિયા થઈ જવાના, આવી ગેરંટી એમણે આપણને આપેલી છે. જો આ વાત સાચી હોય તો પછી આપણે જેટલા કઈ પ્રશ્નો છે ને બધા નાના છે, કોઈ પ્રશ્ન મોટા નથી. એટલે આ પ્રાપ્તિના સુખે સુખિયા થવાની રીત એ આપણને મોટા સંતોએ આપણને બતાવી છે. એના રસ્તે આપણે ચાલવાનું છે. આપણે હવે ફરી એક કલ્પના કરો કે ધારો કે આપણે ઓફિસેથી આવ્યા હોઈએ અને ઘરે બેઠા અને થાકેલા હોઈએ અને સોફામાં પડ્યા અને પછી કહીએ કે ચાનો ઓર્ડર આપી દીધો, એટલે એક બાજુ ચા બનતી હોય અને નવરા પડે 5-10 મિનિટ શું કરવું? તે બાજુમાં કબાટ હોય, કબાટને આપણે ખોલીએ અને એમાં બધી બેંકની પાસબુક પડી હોય, આમ દેના બેંકની ને પછી પેલી ICICI ની, HDFC નું, તમે કાઢો અંદરથી આમ બહાર, અને પછી આમ દેના બેંકનું કાઢો ને એમાં આપણી મિલકત લખી હોય અને એમાં લખ્યું હોય 30,000 કરોડ રૂપિયા.
આપણી છે, અને તમે એને બાજુ મૂક્યા, થોડીક વાર બધું જ સાચું માનજો, પછી બીજી કાઢી તો ઓહો ICICI 70,000 કરોડ રૂપિયા, તમે બાજુ મૂકો. ત્રીજી લીધી પાસબુક, અને HDFC 1,90,000 કરોડ રૂપિયા. આ સાચા છે માની લો તમે થોડી વાર. હવે ચા તો હજી બનવાની બાકી છે ને, પણ આ વાંચીને કેફ ચડી જાય કે નહીં? હા, ભલે પૈસા તો ત્યાં પડ્યા છે, ક્યાં પડ્યા પૈસા? પૈસા બેંકમાં પડ્યા છે, આપણા હાથમાં નથી અત્યારે. આપણને આંખથી દેખાય છે? નથી દેખાતા. આપણે હાથથી સ્પર્શ કરી શકીએ છીએ? નથી કરી શકતા. પણ આટલું આપણી માલિકીનું છે એનો વિચાર આવે છે ને મજા આવી જાય છે કે જેટલી વખત દિવસમાં 10 વખત વિચાર કરો ને 10 વખત આનંદ આવે છે. જેટલી વખત યાદ કરીએ એટલી વખત એનો આનંદ આવે છે. એમ પ્રાપ્તિનો વિચાર એ છે શું? સ્વામી બાબા ભલે સારા મૂળમાં બેઠા, અત્યારે ભલે એમના આંખથી આપણે ન જોઈ શકતા હોય, ભલે એમના હાથથી સ્પર્શ ન કરી શકતા હોઈએ, પણ એ આપણને મળ્યા છે. અક્ષરધામ આપણા બાપનું છે અને આપણે એમના આશ્રિત થયા છીએ. એનો વિચાર જો આપણે કરીએ ને, અહીં બેઠા બેઠા આપણને આનંદ આવ્યા કરે, એવો વિચાર દિવસમાં એકવાર તો કરવો ને કરવો જ. વારંવાર કરવાની વાત કરી છે, પણ એકવાર તો આપણે કરવો જ, કે આપણા જેવો ભાગ્યશાળી ખરેખર બ્રહ્માંડમાં બીજો કોઈ નથી. એ પ્રાપ્તિના બળે ભક્તિ થવી જોઈએ, એ પ્રાપ્તિના બળે સેવા થવી જોઈએ, એ પ્રાપ્તિના બળે નિયમ પડાવવા જોઈએ. તો પછી એમાં આપણને ધક્કા નહીં મારવા પડે, એન્જિન ધક્કા ગાડી નહીં ચલાવવી પડે, એ અંદરથી ફોર્સ આવશે આપણને. તો પ્રાપ્તિના બળને આપણે સાધનાનું કેન્દ્ર સ્થાન બનાવવાનું છે. મહારાજ કે મધ્ય 13માં કહે છે, આ સ્વરૂપ સમજાશે તો કઈ બાકી જ નહીં રહે, કઈ બાકી નહીં રહે. કઈ કામ ક્રોધાધિક સ્વભાવ ઊંધા લટકે છે 1000 વર્ષ સુધી, તોય નથી ટળવાના. આ સ્વરૂપ સમજાશે તો બધું ટળી જશે. તો એ સ્વરૂપને સમજવા માટેની રીત આપણને વચનામૃતમાં મહારાજે આપી છે, અને પ્રગટનું સ્વરૂપ સમજવાની રીત જે આપણને પ્રાપ્ત થયું છે એને આપણે સમજવાનું છે. તો એવી નિષ્ઠા આપણા હૃદયમાં દ્રઢ થાય અને એવો પ્રાપ્તિનો કેફ આપણને અખંડ રહ્યા કરે, એવી આપણે મહારાજના ચરણોમાં, બાપાના ચરણોમાં પ્રાર્થના કરીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.